જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે ટેટ 1 પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે. તો એના માટે અલગ અલગ ટોપિક પર વિડીયો બનાવવાની શરૂઆત કરી દીધી છે, જેવા કે વિષયવસ્તુ, પદ્ધતિશાસ્ત્ર અને શૈક્ષણિક મનોવિજ્ઞાન જે વિડીયો આપણે બનાવીએ છીએ. તો આજના આપણે આ ટોપિકની અંદર શૈક્ષણિક મનોવિજ્ઞાનના મિત્રો ભાગ નંબર 28 આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે પ્રશ્ન 1થી. જો પ્રશ્ન 1 તમારી સમક્ષ જો શું છે કે પૂજા નામની કોઈ છોકરી છે અને એ પૂજા નામની છોકરી શિક્ષણમાં નબળી હોવાથી સારી ગાયક બનવા પ્રયત્ન કરે છે. પૂજા કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે? ક્ષતિપૂર્તિ, તાદાત્મ્ય, પ્રક્ષેપણ કે ઉદ્દીકરણ? જવાબ આવશે ઓપ્શન એ, ક્ષતિપૂર્તિ. ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ સ્કિનર દ્વારા દર્શાવવામાં આવેલા અભિક્રમિત અધ્યયન માટે શું લાગુ પડે છે? ઉંમર મુજબના ધોરણમાં ક્રમશ આગળ વધવું, શ્રવણ, કથન, વચન, વાંચન, લેખનનો ક્રમ ભાષા શિક્ષણમાં જાળવવા, કે એક સંકલ્પના શીખવવા માટે ક્રમિક તબક્કાને અનુસરવા, અથવા તો ગણિત શિક્ષણમાં સંખ્યા, જ્ઞાન, સરવાળો, ગુણાકાર, બાદબાકી અને ભાગાકારનો ક્રમ જાળવતો? જવાબ શું આવશે? ઓપ્શન સી, એક સંકલ્પના શીખવવા માટે ક્રમિક તબક્કાને અનુસરવા. ઓપ્શન સી જવાબ બનશે. આપણે આગળ જોઈએ પ્રશ્ન છે કે તરુણાવસ્થામાં શું છે પ્રશ્ન? તરુણાવસ્થામાં કઈ વય જૂથનો સમાવેશ થાય છે? 6 થી 12 વર્ષ, 12 થી 14 વર્ષ, 12 થી 18 વર્ષ કે 6 થી 18 વર્ષ? જવાબ શું બનશે? તો તરુણાવસ્થાનો સમાવેશ થાય છે 12 થી 18 વર્ષ. ઓપ્શન સી જવાબ શું આવશે? 12 થી 18 વર્ષ. એના પછી મારો વ્યવસાય મને સંતોષ આપે છે. આ પ્રશ્નનો ઉત્તર આપણને શું સમજવામાં મદદ કરે છે? તો ઇમોશનલ ક્વોન્ટેન્ટ, ઇન્ટેલિજન્સ ક્વોન્ટેન્ટ, સેટિસ્ફેક્શન ક્વોન્ટેન્ટ કે સ્પિરિચ્યુઅલ ક્વોન્ટેન્ટ? જવાબ આવશે ઓપ્શન ડી, સ્પિરિચ્યુઅલ ક્વોન્ટેન્ટ. ઓપ્શન ડી જવાબ બનશે. ત્યારબાદ જો પ્રશ્ન આપણે આગળ જોઈએ કે એક શિક્ષિકા જે પોતાના પતિ પર ગુસ્સે થયેલ હોય ત્યારે રસ્તામાં મળતા તેના વિદ્યાર્થી સાથેનું તેનું વર્તન ઉદ્ધતાઈ ભરેલું હોય છે. તો એ સ્થાનાંતર કર્યું કહેવાય, તાદાત્મ્ય કર્યું કહેવાય, પ્રક્ષેપણ કર્યું કહેવાય કે ઉદ્દીકરણ કર્યું કહેવાય? તો મિત્રો એને સ્થાનાંતર કર્યું કહેવાય. જવાબ આપશે ઓપ્શન એ, સ્થાનાંતર કર્યું એવું આપણે કહી શકીએ. ત્યારબાદ લીંબુ મીઠા અને દ્રાક્ષ ખાટી આ બચાવ પ્રયુક્તિ ખાલી જગ્યાને કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે છે? ક્ષતિપૂર્તિ, યૌક્તિકીકરણ, પ્રક્ષેપણ કે ઉદ્દીકરણ? તો એને શું કહેવાય? ઓપ્શન બી આવશે, યૌક્તિકીકરણ. ઓપ્શન બી જવાબ યૌક્તિકીકરણ. એના પછી આપણે જોઈએ કે સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ છે? શારીરિક વિકાસ, નૈતિક વિકાસ, જાતીય વિકાસ કે બૌદ્ધિક વિકાસ? જવાબ છે ઓપ્શન ડી, બૌદ્ધિક વિકાસ. શું આવશે? ડી જવાબ બૌદ્ધિક વિકાસ. એના પછી મનોવલણો ખાલી જગ્યા હોય છે સ્થિર, કાયમી, અસ્થાયી કે જાતીય? શું આવશે? ઓપ્શન બી જવાબ. શા માટે? મનોવલણો હંમેશા માટે કાયમી હોય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વર્ષ 1905માં ખાલી જગ્યા અને ખાલી જગ્યાએ બુદ્ધિ કસોટીની રચના કરી હતી. કોને કરી હતી? તો બુરહાસ, સ્કિનર, પાવલોવ, આલ્ફ્રેડ બિને કે થિયોડોર સાયમને, જ્હોન ડી અને મોન્ટેસરી, અબ્રાહમ મેસ્લો અને ફ્રોઇડ? જવાબ શું આવશે? 1905ની અંદર આલ્ફ્રેડ બિને અને થિયોડોર સાયમને બુદ્ધિ કસોટી રચના કરી. જવાબ આવશે ઓપ્શન બી જવાબ બનશે. એના પછી શિક્ષક વર્ગમાં દાખલ થાય છે ત્યારે વિદ્યાર્થીઓ ઊભા થઈને નમસ્કાર કરે છે. અહીં કયા પ્રકારનું અધ્યયન થાય છે? નિદર્શન દ્વારા અધ્યયન, અભિસંધાન દ્વારા અધ્યયન, આંતરસૂત્ર દ્વારા અધ્યયન કે સામાજિક અધ્યયન? જવાબ આવશે ઓપ્શન બી, અભિસંધાન દ્વારા અધ્યયન. ઓપ્શન બી જવાબ આવશે, અભિસંધાન દ્વારા અધ્યયન. તો મિત્રો, આ હતા આજના વિડીયોના પ્રશ્નો. જો તમને વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને કોમેન્ટ કરો, લાઇક કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે જેમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.